વેલકમ સર. અમારી શાળામાં ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સર, ધારાસભ્ય શ્રી તરીકેનો આપનો અનુભવ કેવો રહ્યો? ધારાસભ્ય હતો એ પહેલા શિક્ષક અને આચાર્ય હતો, પણ અત્યારે અનુભવ કે ભાઈ સામાજિક અને રાજકીય સેવા પહેલાંય કરતો હતો, પણ ધારાસભ્ય બન્યા પછી તમારા જેવા બાળકોની શિક્ષણ વિભાગમાં હોય કે આરોગ્ય વિભાગમાં હોય કે કોઈ ગામના નાના મોટા પ્રશ્નોમાં સેવા કરવાનો સારો અવસર મળ્યો છે. ને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રી આપણા અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રીની નિશ્રામાં કામ કરવાનો અનહદ આનંદ થાય છે. સર, અમારી શાળામાં આપની આ ત્રીજી ચોથી મુલાકાત છે, તો આપને કેવું લાગે છે? શાળાએ નંદનવન સમિતિ છે, તેમાં પર્યાવરણની જાગૃતિ માટે પણ પ્રિન્સિપાલ, એસએમસી અને બધા સ્ટાફ મિત્રો અને તમારા જેવા ભાવિ ભારતના ઘડવૈયાઓ એવા વિદ્યાર્થીઓ દ્વારા સરસ કામ થઈ રહ્યું છે. યોગથી લઈને હું જોઉં છું કે સ્વચ્છતાથી લઈને આ કેમ્પસ એક આગવી છાપ છોડી રહ્યું છે. અને જ્યારે પણ અહીંયા હું કાર્યક્રમમાં આવ્યો, પણ કાર્યક્રમમાં પણ સ્વયં શિસ્તના દર્શન થતા જોયા છે. અને સાચી રીતે બધા જ વિદ્યાર્થીઓને શિસ્ત, સંયમ અને સંસ્કાર સાથેનું સારું શિક્ષણ આપતી આ સંસ્થા છે. વૃક્ષારોપણના મહત્વ વિશે આપ શું સંદેશ આપવા માંગો છો? વૃક્ષ એ જીવનનો આધાર છે. જળ જીવન માટે પાણીની સાથે સાથે વૃક્ષો અને પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે એક પેડ મા કે નામ, એ બધા જ ભારતીયો પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે. અને વૃક્ષ વાવવામાં મોદી સાહેબ જ્યારે આ પ્રેરણા આપે છે એના માટે પર્યાવરણની જાગૃતિ માટે, કારણ કે દુનિયા પરથી અને વિશ્વ ફલક પરથી દિવસે દિવસે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે અને એની અસર પર્યાવરણની સમતુલા પર થઈ રહી છે. અને એને લીધે જ નાના મોટા પર્યાવરણની સમસ્યાઓ કે ઓઝોનનું લેયર તૂટવું, વાવાઝોડા, ધરતીકંપ, ગ્લોબલ વોર્મિંગની વાત હોય, આ બધી જ પરિસ્થિતિના નિર્માણમાં વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળે છે એ છે. પણ પૃથ્વી પર જેમ વધારે વૃક્ષો હશે, પૃથ્વી વૃક્ષોથી આચ્છાદિત હશે, તો આપણું જીવન પણ સમૃદ્ધ બનવાનું છે. કારણ કે વૃક્ષોને લીધે વરસાદ પણ આવશે, વૃક્ષોને લીધે ઠંડક પણ આવશે, વૃક્ષોને લીધે ઓક્સિજનનું પણ વધારે વાતાવરણમાં આવશે. અને કાર્બન ઉત્સર્જનની જે પ્રક્રિયા છે એમાં પણ થોડો વૃક્ષોને લીધે ફાયદો થશે. અને વાતાવરણમાં જે દિવસે દિવસે ચેન્જ આવતો જાય છે એમાં પણ વૃક્ષો આપણને મદદરૂપ થવાના છે. તો વૃક્ષ એ જીવન છે અને વૃક્ષો વાવવા જ જોઈએ. અને પર્યાવરણ માટે પણ વૃક્ષોની જરૂર છે. અને આપણા પ્રધાનમંત્રી અને આપણા મુખ્યમંત્રી એટલે જ વૃક્ષ વાવવા માટે આપણને આહવાન કરી રહ્યા છે. થેન્ક યુ સર. આભાર. થેન્ક યુ.